આવો જાઓ ભગવાન બોલતો છે હું શીખો બાપુ બાપુ આવો જાઓ શું બાપુ 11 કુળદેવી કોઈની બાધા નહીં ના દાદા પણ કુળની માતા મારા વ્યાણે તો તમારે બની નથી બોલ્યો આવો જાઓ કે તમારે ફોન કરતા તમારે કુળદેવી કલમે નહીં આવતું તારી ભૂલ હશે ઘણી પૂરી પાસે હા ભાઈ એમ છે 10-12 શું તકલીફ છે કોઈ ધંધામાં કર્યા રહેવાળોને આપણો માલ થોડો ગમે છે અને કઈ વગે દૂધ ભરાવા દાડા ફોલ એટલે દૂધમાં થઈ તો ધંધા મજા ના આવે ગાયો ઘણી રાખે કોઈ ધંધામાં બધું નુકસાન ના આવે કાલ તારે હોય હતા પણ 14 ના થઈ જાય 12 બોલી માતા ચાર કલી શીખો તારાઈ મારી તમારી ઓળખાણ નહીં નાગજી ચાર વાભરી ક્યાંથી દઉં મગન ક્યાંથી દઉં લ્યા જો ભગવાન તારે આવો જાઓ માં બાપ આવો જાઓ તેતરી નો પાછી પડીને એકત્રી લાવું તો ખોયાયો તો જે દાડે અને દોતને વેર હતો મગન એ દાડે ચિહાર હતી ભેળી થઈ ગયું મારા જેવી શીખોતર છો છે બારીઓ હું કરશો હું ડોશીના વેણનું હું કરશો એક જણો વખો આવ્યો તો ઠંડા મને ઊભી કરી તને કરી હતી મને માતાને ચેહરને
અને પાછા શોધની સૌકાર એમ થઈ જાય. એક તો મારો કરોડનો અપયો તોડ્યો છે મગનભાઈ. એક વાર તમારા ઘરની જેની મેળો માર્યા હતા અને એક વાત તમારા મોહાળની બોલાયો તમારી જમદારીનો વહુ પડેલો છે ભાઈ. અને એ ડોસી જાણો મગન રોયેલી છે એનો શેરો નાલાવું મારું પણ પહેલી ચહેર મનાવજો, બીજો નંબર 77 મનાવજો અને ત્રીજો નંબર છે દિલ આવ્યો ભલે પૂછતા હોય પણ દુનિયામાં છે દિલ આવ્યો સદીની રાત આવ્યો. મોહાળની ઘરે એ બાઈનું મજા બાપા મોહાળની સદી બિહારી ગા મરનાર ડોસી બિહારી. બાપાની મોહાળ બે થોડો ના હોય. મારા બાપાનું મોહાળ ક્યાં થાય? હા મોહન કાકા જાય ને? બાપો બાપો હા માં તું જડે હે અમારો મેલવું તો પેલી ચહેર મનાવજો. કળદેવ ભેળી શિકોતરી એ નહીં કહેતી એના વણી શિકોતર લાવી આલ્યો. એ ત્રીજી સદી મનાઈ આલ્યો. ચોથી વાતમાં વખો હાચી મેલ્યો બારીઓ કે દે તકલીફ મટી રહે બાવળિયા તારા રોયેલો વહુ પડેલો મેલી આવું તમારા ગોધડી વશો હતી એના બાપના ઘરની આબરૂ રાશિથી પાવો હું એવું બોલીશું મારી તમારી ઓળખણ નથી ભાઈ. તો સબૂત ખાલી નેઠો આવ્યો શું હોય છે આ કહેવાની એક ના કરે ના હોય ના એક દાડો નેઠો આવ્યો એને નો કહેવાનું લીધું છે હા અને એક દાડો એનો નોકરી વહુ હા શું એને કોઈ રાખ્યું નહીં. એને મારા દેવનું કોઈ નહીં રાખ્યું ભાઈ. પણ આટલા નાકા મેળવું એક માત મારી જોડી પડી છે જૂનામાં જૂનું પણ વયથી હેડો ને 33 દાડા બને અને હવાયું ચોક ટોપું નાચજી કરી આલું પણ 33 દાડામાં સારું ટોપું કરી આલું તો ખબર પડે તો હું તો શીખવાનો છું. સાચું પૂરી સડે કે બૂન એક દાડો ભાઈ જોતા હતા એક દાડો કટમ જેવું થઈ ગયું એક દાડો માતા મદનભાઈ અને એક દાડો સમૂહ આવ્યો એટલે તનો વિવો છે તનું મહિણું છે પણ જો નથી જવાનું તમે જ્યાં છો તો મારા વેણનો તોલ નહીં થયો. એક વાર તમારું એટલે અત્યારે હું ખમા કરું પણ 33 દાડા બની તો નવેથી જૂનું સારું ચોખ્ખું કરું તો એક વાત પૂછ્યું જૂનું અને જૂનો 3 ઘર હોય તો 4 ઘર હોય દોહાનો અને એક જૂની ભૂમિકા છે ને મગન
એની ભૂમિમાં એક દેવું ટાઈમ ભેગી હોય તો મનાઈ ના આવે માણું આજકાલનું હતું નહીં એ દેરાનો ભરે તો ભૂસકો મેળાવાનું પણ રહેતું નહીં સદામ મળી સદામ તારું ભલું તમારું બાપો હવે જમા હો પણ 14 હોળ ના થઈ જાય મગર આમાં આ હોનાના વાકડે હોનું તો 20-22 થાય હો. બે અગરબત્તી કરો અને તકલીફ મટી જાય તો આમાં મારે આગળ જે કહેવું છે એ ગુના કહેવું પણ આજથી તારા ઘર માટે જો કદી આટલા હજારો નાખી બરોબર માણસો મારું સીધું હોય તમારો અપયો નહીં કુ તમારી જનેતાનો અપયો કો હા અને એ ક્ષેત્રમાં મારી વાત પડી છે હળાયો હોય કે દેહી વીઘો હોય એ કોઈ ઓપરેશન ભાઈનું છે તો કાઢી આવવાની વાત એ ના હોય તમારો ના, અમને એટલું બધું નહીં પણ એનો કૂવો હતો ને, એ બધી અમારા કાઠારની એટલે મારી બહેન ખબીર છે ને મારા કાકો આલી ના આવ્યા. મારી બહેનું ઓતળું બહેલું બહેની માતાની વાત એમ વાત આટલે હું આવું બોલ્યો માતા જમીનની વાત લઈ હાજી તમારો ગુના છે વખો મટી જાય બાપુ વાને માપે હોય ને ત્યાં એની સાંજરી રોજ આવે ઓરલ સુકું પહેરીને આવે તારે ધનકોર બાજુ ના સો પ્રજાપતિ મજા જેટલો બધે જુઓ એમ કે માતા લંચો હે બુનો આવો જાઓ માં મમ્મી પછી હું તારું ઘર નહીં જોયું તારું ગામ નહીં એ ભલે. કમાવે આટલો આટલો પડ્યો પૈસા આગાવે ચૈતારા બાપો બાપો તારું બોની બાજુ લાવજો દેવું ઘૂઘરા બોધલ્યા સાચું સાચું અંગૂઠો તોડીને કુળ હલાવે પૂરો કોણ કહે છે બોલો એમ કોક આવે એમ એમ કહો તારે ઘરે તો બૈરો બે ટીચર પેલે ખાઈ પછી અલગ થઈ ગઈ જેવો ચોક ખડે છે ઉઘરા જો વાગે છે બોલો બેડા ઉપર કુવાટર થાય ઘરમાં કુવાટર હા, થાય એમ બેડા કહો. કુવાટર થાય જેને વાડમના ઉપર બની જાય થાય ગમે એ હું કહી અવાજ આવે અવાજ સાંભળી ન આવે. બાપા બાપો મારી આ વખો કોઈ મતારનાર ના મળ્યું જમજો એટલો લે શીખવા ભાઈ ભાઈ આવો જાઓ ધનકોર બાજુ ના છો પનાર ના થઈ રહી એકવી નો થઈ તેર બને તો રાતે ઊંઝો એટલે પ્રખ્યાત હશે આમાં મળી જાય તો આપણે આમ જાગો ને આમ ઉઘડી જાય ને તો બૈરું દેખાય તારે ફક્ત દેખાય પછી એવું ટાઈટરમાં પછી અવાજ એનો આવે અવાજ ચાંદડીનો આવે દૂધ આવે એવું ઉઘડીઓનો ઉઘડીઓ વાગે ઉઘડીઓ બાપો બાપો એને દિવસે આવે રાતે આવે ભોગો ચાલે ભોગો ચાલે બહુ નંબર જીતે ભેગા બિહાર મારી ભેગા આ માતા શીખોતા ચલી છે બે કને કને બધી બરાબર આમ એક પછી મરનાર ભાઈ કોણ હતી ભાઈ કોણ બની હતી મારી ઇજ્જત અમારે ન શું થયું મારી અહીંયા ગાંઠ ને રીતે ઊભી ઊભી મરી ગયો એક ન ખવાયેલા આઠ ને અને તમારા વાડાને ઘરને કેટલું શેકું છે આખો આખો ફરક પડતો એમ. 400 એમ એ વાડો તમારામાં અમારો અમારે હે ને અમારે મોટા હાહરા ને તો બેને તોડે એને કરવાડો નહીં અમારે નહીં હવે એ શેકાતા હશે એ શીખાય જે કહે છે બધા જે કહે પણ આ બોલતા નથી પોતે કાઢી અપાયો જ છે અમારો એમને
આમાં અપાયું જો અમારું એવું ભાઈ ગોળી લાવું લ્યા હે વિશ્વા લાડો ને ઘરનો પટો એ હોય તો નહીં જતી આશા પાલો એ મગન પેલી કંઠેરનું ઝાડમાં પેલો વખડો ચોહતો કંઠીનો ઝાડ ને વખરો ઝાડ હતું આ તો મને આયા પહેલો હોય ને ચાર એકલા બાવરિયા હતા બાવરિયા કંઠીર હતા ને વખરો ના ના બાવરિયા એકલા બાવરા ઓલા પણ આવે તમને પહેલાની વાત ખરેખર છે એકલા બાવર હતા એ ભૂમકા કની આ એ તો અમે નખુજ્યા માયામાં આવ્યો નખોદી માય અમારા ડોહાને એ નણંદ હતા ને મારી મને ભૂમિએ વખો વાપર્યો છે જગ્યા જ જવાય ને એ ભૂમિ વાળાનું નરેશ જુતું ખોદિયાની ભૂમિમાં તમે રહો છો ત્રણ મહિના કરે તો ત્રણ એટલે ઊંધું ના કોઈના ઘટના મારા સિકોતરના 26-24 બને બાવા ભાઈ, ભાઈ, 24. ગોધર્યો એક વાત કરું લ્યા વખો મટાડવો છે કે ઓ ભાઈ ઓગણતી નો થઈને બાવળિયા વેળા એમ કહેતી હોય પછી બની ગો મારી દુઃખ મટાડવું હોય તો એ ભૂમકારી મોબાઈલનો અવાજ ઓછો કરી માતા જોગણીનો વાહો હતો માતા કહે છે ઘરે બંધ થઈ જાય ઘરા બોધીના કાળી ધાબળી ઓઢીના ફરે બાપો બાપો મામા મામા એ ભૂમિ વાળાનું નખોદજુ એને ત્રણ બૈરા હતા ત્રણ બહેનો હતા એક જ છોડી એના ભગવાનની દીકરો ને તો આલ્યો શીખોતા આવીશું બાપો બાપો ભૂમિનું તમે ખાવા જાશો મારાથી ન પોહાય અને પટેલો ચહર કની લ્યા શેર માતા છે ના કોઈ સિંહર નહીં અંબાજી હે જીગોતર અને વખો મટી જાય તો એને મહેમાન કે ચાલ હોય પછી મારા ધંધાની હતા ને એ જોડે છે કે તમારી મેલડી કે નડે વાડાની મેલડી અને બૈરો જટુરો હતા છૂટો બૈરું બૈરું આવતું બંધ થઈ જાય તકલીફો મટી જાય પેલો આપણો તોણું બંધ થઈ જાય બધી બંધ થાય ત્રણ બહેરે નખો જ જ્યું છે એ માતા કેવી છે તો તમારું શું રાખે તારી તકલીફ મટી જાય તો મને હવા મહિને તારા ઘેર બોલાવ્યું તો દુઃખ મટી જાય એને કાળું ઢાળો આ રખવામાં તો બૈરું જતું રહ્યું